હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા બ્લોગમાં. તો જો વરસાદ પડી ગયો છે, ભીનું થઈ ગયું છે બારે. આજનું ટેમ્પરેચર છે 16, અત્યારે 9 છે, ફીલ લાઈક 3. અને એકદમ વાદળ અને ચીલ્ડ વેધર થઈ ગયું છે, એકદમ બરફ જેવું. એટલે કાલે કેવું હતું ને આજે કેવું થઈ ગયું, વેધરનું કશું અમારે ફિક્સ ના હોય. થોડીક ગરમી પડે ને એટલે ઠંડી આવી જ જાય. તો ચાલો, તો જો સ્પ્રાઉટને સીટી મારી દીધી છે મેં. આવી રીતે જો બધું સરસ એક સીટીમાં બાફી દીધું છે, એટલે થોડું બફાઈ જાય ને થોડું અચકચરું, બહુ જ મસ્ત લાગે. અને સલાડમાં મેં ટામેટાં, ગાજર અને કાકડી અને ધાણા, એની અંદર ખાલી ચાટ મસાલો નાખી દઈશું એટલે રેડી આપણું હેલ્ધી સલાડ. તો જો રેડી છે સલાડ. નિકુંજ માટે છાશ પણ ભરી દીધી છે. ભગવાનની આરતી કરે છે નિકુંજ. તો આપણે કાલે જે ચિયા સીડ્સ પલાળી હતી એ પલળીને મસ્ત રેડી થઈ ગઈ છે. હવે ગરમ પાણીમાં પીવાની છે, પણ કાલે એકાદશી હતી ને એટલે હમણાં પીશું ગરમ પાણીમાં. તો જો નિકુંજ વેઇટ કરશે. હવે આજથી સ્ટાર્ટ છે એમનું ડાયટિંગ. પર થેલો તો કાઢો નિકુંજ. કેટલું થયું? 84.5. 84 કિલો. 84.5. નિકુંજનું 84.5 છે, મારું ચેક કરું. ચાલો, તો મારું 65 છે, 65.7. ભૈયા પણ ઉઠી ગયા છે. મારું 65 જ રહેશે, થોડું 500 ગ્રામ અપ નીચે થયા કરે. નહીં મૂકતો ભાઈ? છોકરાઓનું ટિફિન થાય છે. હરી માટે ઢોસાનું ખીરું પલાળ્યું છે, પૂડા બનાવવા. મુક્ત માટે રજવાડા ભાત થાય છે. નિકુંજ ગયા જોબ પર. તો જો મુક્ત માટે દજુ ભાત છે, આવી રીતે ડબ્બામાં રેડી કરીને મૂકી દઉં છું એટલે ગરમ ગરમ રહે. અને હરી માટે છે ઢોસાના પુડલા મરચાવાળા, એને એવા ભાવે. હરી નાસ્તો કરવા, નાસ્તો નહીં ખાવા બેઠો છે. સેવ ટામેટાનું શાક ને ભાખરી એને ભાવે. હે ને ભાવે ને તને હરી સેવ ટામેટાનું શાક? શું છે? એવું અમારે રેડી પરાઠા હોય છે ને જોડે બહુ જ સરસ લાગે છે શાક. એ શ્રીનાથજી ભગવાન છે. યમુના મહારાણી હતા. શ્રીનાથજી યમુના મહારાણી અમારા નિક્કી બેન ને આપ્યા અને શ્રીનાથજી અમે રાખ્યા. તો જો અમે સ્કૂલ જવા માટે નીકળી ગયા છીએ, હું અને મુક્ત. હે મુક્ત? મુક્ત ગુડ મોર્નિંગ. મુક્ત સ્પાઈડરમેન વાળું ના ડાયનાસોર વાળું જેકેટ પહેર્યું નહીં તે કેમ બ્લેક. તો જો વાદળ આવી ગયું છે અને અમે નીકળી ગયા છીએ સ્કૂલ જવા માટે. હેલો મુક્ત. મુક્તે ડાયનાસોરનું જેકેટ પહેર્યું છે. આજે ઠંડી છે એટલે જાડા જેકેટ પાછા અમારે આવી ગયા છે. ગાઈસ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે મિની વ્લોગમાં. હા નહીં જઈએ છીએ હવે સ્કૂલ. આજે ટાસ્ક લીધો તો કે સ્કૂલ જાઓ ને પહેલાં બધું જ ઘરનું કામ ફિનિશ કરી દઉં. કચરા પોતા કરી દીધા, કપડાં સૂકવી દીધા, વાસણ ઘસી દીધા, બંને છોકરાના ટિફિન રેડી કરી દીધા, નિકુંજનું ટિફિન રેડી કરી દીધું. બધું જ ફિનિશ કરી અને પછી જવા માટે નીકળી છું સ્કૂલ. એટલે મોડું પણ નહીં થયું, કમ્પ્લીટ ટાઈમે જ નીકળ્યા છે સ્કૂલ જવા માટે. તો બસ ફટાફટ પહોંચી જઈએ, પછી આપણે વિડીયો કન્ટિન્યુ કરીશું. જો મુક્તને સ્કૂલ મૂકી દીધો પછી અમે ત્રણેય ફ્રેન્ડ્સ વાતો કરવા લાગી ગયા હતા. તો આજે 20 મિનિટ પછી નીકળ્યા ત્યાંથી. વાતો કરતાં 9:19 થઈ ગઈ. અત્યારે વાતો કરી પણ હું ને મુક્ત જે ભાગ્યા છીએ. મુક્ત એટલો થાકી ગયો ને મને એટલી ગરમી લાગી તો મેં 10 મિનિટ તો જેકેટ કાઢી નાખ્યું કે બોડીમાં ઠંડક થાય. ગરમી ચડી ગઈ હતી ને શ્વાસ લેવા તો બંધ થઈ ગયો હતો, એટલું દોડ્યા હતા. તો મુક્ત થાકી ગયો એટલે મમ્મીએ મને બહુ દોડાયો. પણ એ આઈપેડ જોવા બેસી જશે ને તો નાવા જલ્દી ઊભો નહીં થતો. એકદમ ચાલો આજે થોડું ચમત્કાર બતાવીને તો નમસ્કાર કરે પછી ઘરે જઈને વિડીયો કન્ટિન્યુ કરીએ આપણે. ચાલો તો ગરમા ગરમ થેપલા ખાવા એવલીના ઘરે નાસ્તો કરવા બેસી ગયા છીએ અમે, હું ને એવલીની મમ્મી. પપલું રો રહી હે પપલું.
અમારી એવલીન તાપ આવે છે. એ તાપ આવ્યો. અમે જઈએ છીએ ટેસ્કોમાં પાઉં લેવા માટે. આજે મુક્તને લેવા વહેલા નીકળ્યા છીએ કારણ કે ટેસ્કો જવું છે, નાના ટેસ્કો. તો જતાં જતાં ટાઈમ લાગી જાય એટલે અમે થોડા વહેલા નીકળ્યા છીએ. 2:45 નીકળી ગયા છીએ તો વાંધો ના આવે ને. વસ્તુ બધું લઈ પછી સીધા ત્યાંથી સ્કૂલ 2 સ્ટોપ બસના ચાલવું પડે એટલું ચાલી લઈશું એટલે વોક થઈ જાય. સવારમાં ગરમા ગરમ થેપલા ખાધા છે તો થોડા પચી જાય ચાલીએ તો, પછી સાંજે જવાય ને. મારું તો ડાયટિંગ હવાઈ જાય છે, નિકુંજનું પરફેક્ટ ચાલે છે. તો જઈએ છીએ અમે હવે. તો જો સવારે કેવું વેધર હતું અને અત્યારે ફૂલ તડકો નીકળી ગયો છે અને મારી સ્કિન ખબર નહીં કેવી થઈ ગઈ છે ને, એકદમ મોઢું મારું બરે છે એવી સ્કિન છે. ક્યારે ઓકે સ્કિન થશે ખબર નહીં. અને અમારું પપલું જો બેસી ગયું છે નાનું નાનું. તો જો અમે આવ્યા છીએ નાના ટેસ્કો. તો અહીંયા પણ મોટા ટેસ્કો જઈએ ક્યારેક ટાઈમ ના મળે. આ કોસ્ટાની કોફીનું છે, આવી રીતે કોફી બનાવીને લઈ લેવાની. પૈસાથી હશે, કેટલા પૈસા મને નહીં ખબર. અમે લેવા આવ્યા હતા પાઉં. અહીંયા પાઉં ને બધું છે. જો પફ છે અહીંયા આગળ, પફ જેવું છે હવે ખબર નહીં. અહીંયા બધા સ્નેક્સ, વેફર ને બધું છે. અમારે એ માયો છે ને એગવાળો જ મળે છે. આ કદાચ છે ને એગ વગરનો હોય છે. હા આમાં નથી. જો એગને તો લખેલું હોય. અમે બર્ગરમાં આ યુઝ કરીએ તો ઘરે જ્યારે બર્ગર બનાવ્યા હતા ને ત્યારે. બાકી બધામાં એગ હોય છે. દૂધ પણ મળી જાય. જો આટલી ક્લિનિંગના બધા પ્રોડક્ટ છે, કપડાં ધોવા માટે. જ્યુસ નાનું છે પણ કેવું દૂર જવું ના પડે, મળી જતી હોય છે વસ્તુ બધી અહીંયા આગળ. એટલે અમે લોકો નજીકમાં ક્યારેક જોઈતું હોય ત્યારે આવીને લઈ જઈએ. અહીંયા આઈસ્ક્રીમ, ફ્રાઈસ એ છે બધા. આઈસ્ક્રીમ કેડબરી ડેરી મિલ્ક 375 4 છે. કુકી ડોગ, ઓરિયો. તો જો અમે આવી ગયા છીએ અવલીનના ઘરે સ્કૂલથી. અભી તો નહીં આયા. સ્કૂલથી આવી ગયા છીએ અને આજે અમારો પ્રોગ્રામ અહીંયા છે. આખો દિવસ જમવાનો ને બેસવાનો ને વાતો કરવાનો. જો અવલીન, એ પપલું, એવલીન જો. તો બંને પ્લે કરે છે ને અમે બનાવીએ છીએ વડાપાઉં. અમારા અંદર સુરત દાદા છેક આવે છે અહીંયા. હા તો જો વડા રેડી છે. ધાણા પણ, ડુંગળી પણ, ગાર્લિક ડ્રાય મરચું છે એ પણ રેડી છે. હવે શેકીશું. તો મારો મેગી ખાય છે, મેગી લવર છે. તો જો ડુંગળી નાખી દીધી છે આપણે. હવે એની અંદર ઓઇલ નાખીશું. ઓઇલ નાખી દીધું છે. હવે ગાર્લિક પાવડર નાખીશું. હવે શેકી લેવાનું મસ્ત. હું તમને બતાવું. સરસ શેકાઈ ગયું છે. હવે આવી રીતે પાવ કરી સીધા કરી દેવાના એટલે ઉપર મસ્ત ચોંટી જાય. તો આ રેડી છે. જુઓ તો જો રેડી છે ચીઝ વડાપાઉં.
તો રેડી છે વડાપાવ. તો જો અમે જમવા બેસી ગયા છે અને મારો મુક્ત જો પજવે છે. આજે 9:30 થઈ ગયા છે ખાવાના, તો ફટાફટ જમી લઈએ. ચાલો તમે પણ જમવા, પછી વિડીયો આપણે પાછો કન્ટિન્યુ કરીશું. તો આજે જમવાનું હતું. અહીંયા બધું અમે ટાઈડી અપ કરી દીધું છે. તો જમીને પરવારી ગયા છે. તો મજા આવી. વડાપાવ બનાવ્યા હતા. તો તમે જોજો વ્લોગમાં વડાપાવ કેવા બનાવ્યા છે. રેસીપી જોઈતી હોય તો મને કોમેન્ટ કરજો. હું મારા સ્પેશિયાલિસ્ટ વડાપાવની રેસીપી તમને આપીશ. તો તમે પણ ઘરે બનાવજો, તમે પણ એન્જોય કરજો વડાપાવ. તો ચાલો મળીએ કાલે નવા વ્લોગ સાથે. તમને વ્લોગ કેવા લાગે છે કોમેન્ટ કરતા રહો, તો મારો ઉત્સાહ પણ વધતો રહે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, બાય એવરીવન.